તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આ મિત્રો તમને બધાને દિલથી થેન્ક યુ સો મચ, કારણ કે આપણા આજે 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. અને આ બધું તમારા લીધે જ થયું છે, કારણ કે તમે આપણા વ્લોગ જોતા રહ્યા, મને ખૂબ આગળ વધાર્યો. એના માટે તમને કેમ હું થેન્ક યુ કહું ને કેમ તમારો આભાર માનું એ તો કઈ ખબર નથી. અને બધાને આપણા ભાઈઓ બહેનો વડીલો બધાને ખૂબ થેન્ક યુ. 5000 ની ફેમિલી થઈ ગઈ છે યુટ્યુબમાં. તો મને આવી જ રીતના આગળ વધારતા રહ્યો. માતાજી, દ્વારકાધીશ ને જય શ્રી રામ ને બધા ભગવાનની આપણી કૃપાથી હું ખૂબ આગળ વધ્યો ને મને આવી જ રીતના આગળ વધારતા રહ્યો. તો તમને બધાને ફરીથી દિલથી થેન્ક યુ સો મચ. તો ચાલો હવે આપણે આગળ શું ડેલી રૂટીન છે તે તમને દેખાડીએ. તો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા. તો વાંધો નહીં બા, એક ખુશ ખબરી દઉં તમને. બેની બાપા. તો આજે આપણે YouTube માં 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. હા બાપા. 5000 સબસ્ક્રાઇબર એટલે શું ખબર બા, કે 5000 જણા આપણને ફોલો કરે. વાહ. તો એ આજે આપણે 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. સારું. અને હવે તમે એવા આશીર્વાદ બા મને આપો કે હું ખૂબ આગળ વધું આમ જ. વચ્ચે માતાજી હા, બધું સારું કરતા. આપણે બાના આશીર્વાદ થી ને તમારા બધા યુટ્યુબ ફેમિલી ના આશીર્વાદ થી, માતાજી, ભગવાન, દ્વારકાધીશ ને બધાને આશીર્વાદ થી ખૂબ આમ જ હું આગળ વધું. એવા તમે બધા પણ આપણે કોમેન્ટમાં આશીર્વાદ આપી દો. જો આમ તો તમે આપી ન શકો, કારણ કે આપણે કેટલી મોટી ફેમિલી થઈ ગઈ છે, 5000 ની ફેમિલી થઈ ગઈ છે મિત્રો. આજે તો હું બહુ જ ખુશ છું. એટલે તમે બધા આમ તો મને આશીર્વાદ નહીં આપી શકો, તો તમે બધા કોમેન્ટમાં આશીર્વાદ આપો મને. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું કેવું બા? અરે રેડી ને? બધા સાથ આપે એ સારું ને બાપા. હા, બધાએ બા મને આટલો સાથ આપ્યો એટલે જ હું આભાર બધાનો. હા, બધાનો આભાર, એટલે જ હું આટલો બધો આગળ વધ્યો બા. હું સારું કર્યું બાપા. તો મિત્રો સાથ માતાજીનો, બધી પબ્લિક નો. હા, બધી પબ્લિક નો, ભાઈઓ બહેનો, તમારી જેવા વડીલો. અને મિત્રો આજે મેં નક્કી કર્યું હતું કે 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે ને, તો મેં કીધું બીજે એકથી આપણે વિડીયો સ્ટાર્ટ નથી કરવો. 5000 સબસ્ક્રાઇબર નો આપણે તમને બધાને મેં કીધું, જણાવ્યું. આજે આપણે બાનો મસ્ત મજાનો માતાજીનો ગરબો સાંભળી અને આજના દિવસની શુભ શરૂઆત કરીએ. તો શું કેવું બા, આજે તમે મસ્ત મજાનો આપણને ગરબો સંભળાવશો ને? તો ચાલો એક મસ્ત મજાનો ગરબો સંભળાવો. સામા ડુંગરથી ઉતરો વાઘરે, એ મારી અંબાજીમાં, એ તારા વાઘને પાસો આય રે. એ મારી અંબાજીમાં, મારી ભાગે થયા અસવાર રે. એ મારી અંબાજીમાં, એ મને સુંદરી જગમગ શોભતી. એ મારી અંબાજીમાં, મને ઝાંઝરનો ચમત્કાર રે. એ મારી અંબાજીમાં, મને હાથમાં ત્રિશૂળ શોભતા. એ મારી અંબાજીમાં, સામે ઉંગરથી ઉતરો સિંહ રે. એ મારી ચામુંડમાં, તારા સિંહને પાસો વાળ રે. એ મારી ચામુંડમાં, મને સિંહની લાખે બહુ બીક રે. એ મારી ચામુંડમાં, મારી સિંહે થયા અસવાર રે. એ મારી ચામુંડમાં, માને માથે તે મુંગટ શોભતો. એ મારી ચામુંડમાં, મને માથે તે મુંગટ શોભતો. એ મારી ચામુંડમાં, એ મને હાથમાં શોભે તલવાર રે. એ મારી ચામુંડમાં, મને બીજે હાથે ખપ્પર રે. એ મારી ચામુંડમાં, મને ઝાંઝરનો ચમત્કાર રે. એ મારી ચામુંડમાં, મને ગળે 51 હાર રે. એ મારી ચામુંડમાં, મને બાએ બાજુ બંધ બેરખા. એ મારી ચામુંડમાં, મને 10 આંગળીએ વેઠ રે. એ મારી ચામુંડમાં. વાહ બા વાહ, બહુ જ માતાજીનો ગરબો મસ્ત મજાનો સંભળાવીને આપણે
દિવસની શુભ શરૂઆત કરી અને મજા આવી ગઈ તમારો ગરબો સાંભળીને. તને આશીર્વાદ માતાજીના ને પબ્લિકના. હા, પબ્લિકના ને માતાજીના. પેલા માતાજી ને પછી પબ્લિક. હા, તો બા પબ્લિક ને પણ આશીર્વાદ આપે છે. એને જા 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 જા. હા, પબ્લિક ને આશીર્વાદ આપે છે બા. તો ફાઇનલી મિત્રો આપણે બપોર 11 વાગી ગયા. બાપુ સાથે આપણે આવી ગયા છીએ કિચનમાં. અને આજે બાપુ સવારના તમે દેખાતા નહોતા તો ક્યાં ગયા હતા? બાપુ ગયા હતા દડવા. હા, તમે ને બાપુજી દડવા ગયા હતા. દડવાને ધરાય. હા, દડવાને ધરાય ઠાકર પાસે એમ. દડવા સુરાપુરા દાદા એમ બધી જઈ આવ્યા એમ ને ઠાકોરજીના મંદિરે. ઠીક, હા જઈ આવ્યા એમ ને. હા, ઓ જો જઈને આવ્યા ને હવે રસોઈ માંડી છે. આ ભીંડો કરવાનો છે મસાલા. મસાલા વાળો ભીંડો આજે. ભાઈ આજ કે આજ મારે છાશ વાળો નથી ખાવો. મસાલા વાળો. હા, તે આજે એને મસાલા વાળો ભીંડો ખાવો છે. તો ભીંડો ચડી ગયો અને એમાં મસાલો વેરી દઉં ને ટમેટા નાખી દીધા ને થોડું કાશ્મીરી મરચું નાખી દીધું. કાશ્મીરી મરચું આપણું બાબુ આપણે ક્યાંથી કાશ્મીરી મરચું લઈએ છે? આપણે તો મેં તો આની દુકાનમાંથી લઈ આવી હતી. દુકાનમાંથી. હા, નકર આપણે દળાવતા નથી. નહીં કાશ્મીરી મરચું નથી દળાવતી, સાદું દળાવી. સાદું કયું? રેશમ પટ્ટો. હા, રેશમ પટ્ટો. એ જો બધાય મસાલા આવી ગયા છે. મરચું તો તૈયાર થઈ ગયું. મરચું પેલા લઈ લીધું તું અને હવે હળદર ને ધાણા જીરું ની બાકી છે. તો ઈ હવે લઈ લેશું આપણે. હા, ઈ લઈ લેવું. અને જો આ બસ આ શાક સારી રીતના ચડી ગયા પછી ટમેટા ને આ મસાલો આપણો નાખી અને હલાવી દેવાનું. આને હવે ઘડીક વાર ચડવા દીધું એટલે મસાલો બધો મિક્સ થઈ જાય. અને બાપુ મારી સાથે શું લાવ્યા તમે દળવા ગયા હતા? દળવા ગયા ને તો સીધી વાડીએથી ટેમ્પો ભરાતો તો જોઈ હાકર ટેટી લીધી. ભાઈ હા હા, તો હમણાં તમે રાજુલાથી નહીં લાવ્યા હતા ને સાકર હા, ઈ તો ખવાઈ ગયો ભાઈ. હા, ઈ તો હજી તમે પમદી સાંજે લાવ્યા હતા ને કાલે ખવાઈ ગયા. આજે બીજી લાવ્યા. આજે પાછી લાવી જો. એમાં એક તો અમે તાર બાપુજીએ તો અહીંયા દડવા વાડીએ ખાધી હતી. અહીંયા સુધારીને ખાધી હતી. કેવી છે? મીઠી? અરે બહુ મીઠી છે હો. અને બાપુ આ સાકર ટેટી તો જોવો કેવી છે, રસદાર ને ભરાવ કેવડી મોટી છે. તાજી છે. હા, તાજી ખટારો જ સીધો ભરાતો હતો. હા, ટેમ્પો ભરાતો હતો. હા, ટેમ્પો ભરાત ન્યા. તાજી હોય ને એને જ આમ નખ લાગે જો. હા, તાજી હોય એને જ નખ લાગે. વાસી થઈ ગઈ હોય ને એ ઓલી સુમરાઈ જાય. હા, સુમરાઈ ઉતારી ભરતા હતા તે. અમે 4 કિલા લીધી. હા, 4 કિલા ન્યાય ખાધી છે ને તમે? હા, બાપા ને દેરે બેઠા બેઠા સુધારીને ખાધી મેન બાપુજી. હા, અને આપણે બીજું આપણી હાટું શું શાક છે? આ જો આ ભીંડાનો લોટ વાળો થઈ ગયો ને બાપુજી હાટું લોટ વાળો હરખો કરવાનો છે. હા, લોટ વાળો સરસ આપણી સ્ટાઈલ માં કરવાનો છે એમ ને? હા, તેથી બેન ની સ્ટાઈલ માં કર્યો હતો તેથી તો મજા નો આવી. રસા વાળો હતો તે. રસા વાળો હતો તે મજા ન હોય ને આપણી સ્ટાઈલ માં કોક ને કિચન કરવો એ કરજો. હા, અમારી સ્ટાઈલ માં મિત્રો કરજો. આ સરગવો લોટ વાળો આ ચણાના લોટ નો ને બાબુ. હા, ચણાના લોટ. અને અહીં આપણું ભીંડાનું શાક પણ થઈ ગયું છે. ઉભર પેલા ભીંડાનું શાક ઉતારી લો બળી જાય ને. હા, અહીંયા બાપુ આપણે તેલ આવી ગયું છે સારી રીતના અને એમાં ચણાનો લોટ પેલા નાખી દેવાનો ને. હા, જો એમાં લોટ શેકવાનો. બાપુજીને બહુ લોટ જાજો ફાટે થોડોક હું જાજો નાખું. આ ફીણા કેમ ગળ્યા બાપુ? ચણાના લોટમાં ફીણા વળે. હા, ફીણા વળે જ. ચણાના લોટમાં સારી રીતના તેલમાં સાતળી નાખવાનું. હા, એટલે હાઈ ક્લાસ શેકાઈ જાય. હા, અને સારી રીતના શેકીને પછી સરગવો નાખી દેવાનો એમ ને? ના, પછી બધો મસાલો કરવાનો. તો બાપુ અહીંયા આપણો સારી રીતના સરગવો શેકાઈ ગયો છે ને એમાં આપણે મીઠું નાખી દેવાનું. મીઠું શું? આપણે હળદર. હા, મરચું પાવડર. હળદર, મરચું પાવડર ને ધાણા જીરું પાવડર ને દળેલી ખાંડ. દળેલી ખાંડ. મીઠું નહીં નાખવાનું બાપુ? મીઠું મેં હરગવામાં નાખ્યું છે. આમાં તો લોટ પૂરતું જ નાખવાનું. થોડું ગમતું જ. કેમ એટલું બધું ફાસમ ફાસ કરો છો? અરે આ લોટ આમાં બળી જાય. એવું છે એમ? બળી જાય? હા, તો હેઠે બળતો જાય. ત્યાં લીંબુ અને માથેથી લીંબુ એડ કરી દેવાનું. અહીંયા આપણે લીંબુ નાખીને ફટાફટ હલાવી નાખવાનું નહીં બાપુ? નકર તો હેઠે બળી જાય. હા, નકર તો બળી જાય. હા, બધું થઈ ગયું. મસ્ત ચણાનો લોટ થઈ ગયો છે આપણે મસાલા વાળો. હવે માથેથી બાબુ ખાલી સરગવો એડ કરી દેવાનો. નાખીને હલાવી નાખવાનું. એટલે લોટ બધો તોટી જાય. લોટે શેકાઈ ગયેલો ને સરગવો બફાઈ ગયેલો. હા, લોટ શેકાઈ ગયેલો અને સરગવો બફાઈ ગયેલો. આવી બાબુ ઈ રસા વાળો આપણે કુકર માં કરવી એની કરતા આ બહુ મસ્ત થાય હો. મને તો આ જ ભાવે. બાપુજીને તો બહુ ભાવે. આ બધું બાપુજી ખાઈ જાય. હા, મને બહુ ભાવે. એટલે જ કેરો તારીને બાપુજી હાટું. સરગવો તો અત્યારે ખાવો જરૂર. હા, આપણે હાડકા માટે હાડકા મજબૂત થાય ને હાડકા માટે આમ બહુ સારો. ચણાનો લોટ એ સારું શરીર હાટું. હા, શરીર હાટું. ચણા ખાવ કે લોટ ખાવ. હા, યુ રેડી?
હવે ઠરશે ને એટલે એકદમ સરસ થઈ જાય. હા, તો અહીંયા આપણો સરગવો રેડી થઈ ગયો એમ ને? હા, અને હવે જો આપણે રોટલી કરીને બધા બેસી જાય જમવા. હા, તો ચાલો હું દાદાને તેડતા આવું. હા, તું દાદા તેડતો ત્યારે રોટલી બની તો મિત્રો અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. ભીંડાનું શાક, બાબુનો સ્પેશિયલ સરગવો, ખીચડી, રોટલી ને ઠંડી ઠંડી છાશ. અને આ બાપુ એક ખુશખબરી દવા છે. જાય જ ગયો આજે 11 છે. હા, 11 છે. તો આજે આપણે કાલ રાતે જ આપણા 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. સારું સારું એટલે આપણે 10,000 થાય ને એટલે કેક કાપશું. હા, 10,000 કેક કાપશું. તો શું કેવું બાપુજી તમારું? બરોબર. થેન્ક યુ દાદા બોલો 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. આપણી ચેનલમાં 5000 જણા છે આજ. હા હારું લે. તો ચાલો મિત્રો આપણે બધા જમી લઈએ. તો ગુડ આફ્ટરનૂન બાપુ. આ બહુ થાક લાગ્યો લાગે છે અને નીંદર બહુ ઘાટીમાંથી ઉઠા લાગે. ઊંડી નીંદર ચડી ગઈ. તો બહુ નીંદર આવી છે એમ ને? અરે બહુ આવી ગઈ. સીધી તરત જ આવી જ ગઈ નીંદર. એક તો આમ દડવા જઈને આવ્યા, હા. હાથ બહુ દુખતો તો દવાખાને. હા, દડવા ને ધરાય ને જઈને આવ્યા ને આપણે આવીને જમીને જો ભૂઈ ગઈ હતી. જો આ પ્લેટફોર્મ આમ નામ પડ્યું. હા, બધું એમને પડ્યું. કારણ કે દવાખાને વાર બહુ લાગી. હા, અને બાપુ આપણે બપોરે નાસ્તામાં શું છે? આ જો ભૂખ લાગી હું ઉઠી ને. હા, આપણે રોટલીના બટકા બાપુ મારા ફેવરિટ નહીં. અને ભાખરી બંને. અહીંયા રાઈ જીરું ને હિંગ નાખી દીધા છે બાપુ. પછી બટકા નાખી દેવાના ને? આપણે પોચા કરવા છે એટલે હલાવીને જ કાઢી લેવા. હા, પછી માથેથી મરચું ને હળદર ને ચટણી તણી નાખી દે. મરચું હળદર બાપુ એક જ થાય. તમને હજી નીંદર માં થવો એક નો થાય મરચું ને હળદર. તો આમાં આપણે મરચું ક્યાં ને? મરચું આમાં એ ક્યાં? મરચું ને હળદર એક કહેવાય. એમ નહીં, આપણે મરચું એટલે ઓલું મરચું ને આપણે. મરચું તો આમાં આપણે મરચું ક્યાં નાખ્યું? નાખ્યું ખરું આ ઘડી. ઈ ચટણી નાખી ને? હવે મારે શું કેવું, મેં ચટણી નાખી મરચું હજી નથી નાખ્યું. મિત્રો આમાં નીંદર માં કોણ છે એ કઈ સમજાતું નથી. દાદાને પૂછ મરચું તો હવે ના. આપણે મિત્ર બધાને આપણે YouTube વાળાને કહી દો આમાં નાખવાનું શું શું એ કહી દો હવે. હા, આમાં ચટણી, મીઠું, ધાણા જીરું ખાલી અને 3 વસ્તુ જ ને સારી રીતના હલાઈ હા, જો આ નાખવાનું. પોચા કરવા છે ને એટલે બની જાય પાછા કડકડિયા થઈ તો જાય. મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને આજે તો આપણે 5K પૂરા થઈ ગયા અને બાબુ પાર્ટી દે છે બધાને. હે બાબુ, શું બનાવવાનું છે આજે આપણે? આજે દાળ ફ્રાય ને જીરા રાઈસ. દાળ ફ્રાય ને જીરા રાઈસ બનાવવાના છે એમ ને? તે જો એમાં મગની દાળ ને તુરની દાળ બાફા મૂકીશ. હા, એમાં બે જાતની દાળ જોઈએ. હા, એમાં ખાલી હળદર ખાલી હળદર ને અને મીઠું. મીઠું નાખીને જો બાફવાની. હળદર મીઠું નાખીને બાફવાનું. હા. અને આવડું મોટું કુકર બાબુ કેમ મૂક્યું છે? એ મેહુલ કાકા ને એને છે જમવાનું. હા, પછી બધાને. ઓલો વિવેકભાઈ ને છે. હા. અને આપણે એટલા. હા, બધાને પાર્ટી. અને આપણે મેન મહેમાન કેમ નથી આવ્યા? વિશાલ કુમાર ને એ પાર્ટી. લોકો આજે 11 રહેશે. હા, 11 રહ્યા છે એવું છે એમ ને? હા. તો ચાલો આપણે આ બાફી નાખીએ ને પછી બધી રેસીપી આપણે શેર કરીશું બધાને. હા, તે હવે જો અહીં બાફા મૂકું છું. હા, બાફવા મૂકી દો. મિત્રો અહીંયા આપણે દાલ ફ્રાય માટે ડુંગળી સુધારી રહ્યા છીએ. સુધારીને હવે આમાં એને ક્રશ કરી નાખવાની છે. અને હજી મિત્રો ડુંગળી, ટમેટા, લસણ, આદુ બધાની ગ્રેવી થશે ને અહીંયા આપણે ડુંગળી ક્રશ કરી નાખીએ ને અહીંયા બાબુ આપણે દીવાબત્તી કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા આપણે બધી જ તમારા ભાઈએ ગ્રેવી સુધારી નાખી છે. કોઈને કહેતા નહીં બાબુ, પાછા હગાઈ કરવાની છે આપણે. હે? અને અહીંયા આપણે આખી બટાટીનું શાક છે. હા, હું જો આગળ વઘાર કરું છું. એમ કેમ બાબુ? આખી બટેટીનું ઈ કેવું હોય? સરસ થાય આખી બટેટી. એટલે છાલે નહીં ઉકેડવાની, છાલ વાળું આખી બટેટીનું શાક. એનો વગર આપણે રેગ્યુલર કરવી એમ જ હોય? નહીં, જો આ કરું છું. જો આમાં રાઈ જીરું નાખી દીધા. હા, રાઈ જીરું હા, નાખી પછી જો દીધા. એક મરચું, આ એક તમાલપત્ર. મરચું ને તમાલપત્ર. હા, મરચું ને તમાલપત્ર નાખી દીધા રાઈ જીરુંમાં. આ થોડુંક લીલું સૂકું લસણ. ચોખ્ખું લસણ એ નાખવાનું. આ આદુ, ચોખ્ખું લસણ, આદુ, આ ડુંગળી અને આ ટમેટા. ઓહો, શાક થાય બહુ મસ્ત બાબુ. હા, જો આ બધું આ થઈ ગયું. ગ્રેવી થઈ ગઈ બધી. હા, હવે આની અંદર બધો મસાલો. બધો મસાલો એડ કરી દેવાનો એમ ને? આ રેગ્યુલર મસાલા, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર ને કાશ્મીરી મરચું. ધાણા જીરું પાવડર ને કાશ્મીરી મરચું. થોડુંક મીઠું. મીઠું.
આની હારે આપણે પોચી ભાખરી. પોચી ભાખરી. હા. અને અહીંયા આપણી દાળ પણ બફાઈ ગઈ છે. અને આ ચાલુ હોતા બટેટા. અને ચાલુ હોતા બટેટા એડ કરી દેવાના. બાબુ સુગંધ તો બટેટાના શાકની બહુ સરસ આવે છે. અને મિત્રો અહીંયા આપણી દાળ પણ બફાઈ ગઈ છે. અને અહીંયા આપણા ભાત પણ બફાઈ ગયા છે. દાળ ને ભાત બંને બફાઈ ગયા છે. તો અહીંયા આપણે બાબુ કોરો મસાલો નાખે છે અમારો સ્પેશિયલ બનાવેલો. આ તો બાબુ દમાલા ટાઈપ થયું. રેડી? પાણી નાખીને હવે સીટીઓ કેટલી પડવા દેવાની બાપુ? હવે સીટી 3 પડવા દો. એટલે હવે આપણે 3 સીટી પડવા દે. દાલ ફ્રાય વઘારવા માટે તેલ આવી ગયું છે અને બાબુ રાઈ જીરું નો હિંગ નો વઘાર અને તમાલપત્ર અને મરચી એડ કરી દેવાનો. આટલી વસ્તુનો વઘાર કરવાનો ને બાબુ? પછી આ બધું નાખવાનું છે. બધી ગ્રેવી નાખી દેવાની. લીમડો, ટમેટા, ડુંગળી, મરચા, આદુ, લસણ અને લીમડો. સારી રીતના સાતળવા દેવાનું નહીં બાબુ? પછી આમાં આ બધો મસાલો નાખી સાતળવા. આગળ આ દાળ નાખી દેવાની. સામે આપણો બટેટાનું શાક થાય છે. અને પછી આપણે મસાલો રેગ્યુલર કરી નાખવાનો. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને ચટણી ભૂલાઈ ગઈ બાબુને. કેમ એમ થાય બાબુ? ભૂલાઈ કેમ જાય છે? મગજ કઈ કામ નથી કરતા એમ? કાકોડો લાગ્યો ને બાબુને નીંદર હમણાં નથી થઈ જાય. ગામત્રા વધી જાય છે એમાં નીંદર નથી થતી. હા, ગામત્રા વધી જાય. હાલો ચા બધું પૂછી ગ્રેવી. મીઠું નાખ્યું કે નહીં બાબુ? હા, મીઠું નાખી દીધું. આ તો આમાં નાખ્યું. હા, દાળમાં પણ મીઠું નાખ્યું હોય એટલે ઓછું નાખવાનું. ગ્રેવી નો કલર બાબુ એક નંબર આવ્યો. મસ્ત કલર આવ્યો છે. તો આનું નામ જ દાળ ફ્રાય. હા, આનું નામ જ દાળ ફ્રાય. આ તો આ બે દાળ. હા, બંને દાળ મિક્સ કરી દેવાનું. આપણે 10-12 જણાને જમવાનું છે. હા, 10-12 જણાને જમવાનું છે. સાચી વાત છે. અને માથેથી થોડું પાણી એડ કરી દેવાનું. હવે આને બાબુ ચડવા દેવાની ને? હા, બસ આગળ તો બે ઉફાળ આવે એટલે ચડી ગઈ. હા, પછી કઈ માથેથી વઘાર કરવાનો? નહીં, હવે કાઈ નહીં હો. ઓકે, ઓલા ચટણીનો તડકો મારેલો વઘાર ને? આ તડકો હારવાર જ કરી નાખો જાજો. પછી આપણો તડકો છે તડકામાં તડકો થઈ જાય. હા, તડકો એકસો છે એમાં વધારે તડકો થઈ જાય. થઈ ગયો છે. મિત્રો અહીંયા આપણે ભાતના વઘાર માટે ઘીનો વઘાર કરવાનો નહીં બાબુ? હા, જીરા રાઈસમાં ઘીનો જ હોય. જીરા રાઈસમાં ઘીનો જ હોય એમ? હા. આપણે ખાલી રાઈ જીરું કે? ના, ખાલી જીરું જ. ખાલી જીરોનો વઘાર એમ? હા, ખાલી જીરું. એનું નામ જ જીરા રાઈસ. હા, જીરા રાઈસ. અહીં આપણે ઘીની અંદર જીરું એડ કરી દીધા છે. જો આ જરી તળાઈ ને હા, ત્યાં જ ભાત નાખી દેવાનું. આવું પાકવા નહીં દેવાના એમ? તો કાળા કલરનું થઈ જાય. હા, કાળા કલરનું થઈ જાય. તો આપણે અહીંયા આપણા બધા ભાત એડ કરી દેવાના. અને એને સારી રીતના આપણે મિક્સ કરી દેવાના. તો બાબુ આપણે જીરા રાઈસ માં ખાલી જીરું જ નાખવાનું ને? ઘી ને જીરું, માથેથી કઈ મસાલો નહીં. ઓકે, તો આને હવે આપણે સારી રીતના મિક્સ કરી દેવાનું. અહીંયા આપણું મસ્ત મજાનું બધું જમવાનું રેડી થઈ ગયું છે. જીરા રાઈસ, દાલ ફ્રાય, બાબુનું સ્પેશિયલ બટેટાનું શાક, ભાખરી અને વેફર. અને બાબુ ઠંડી ઠંડી છાશ આપી દો હવે.